વેલકમ બેક સર સમાચાર ભરૂચથી કે જ્યાં અંકલેશ્વરના સાજોદ ગામે નહેર ઉભરાતા ખેતરો પાણીમાં ગરકાવ થયા। ઉકાઈ જમણા કાંઠા નહેર ઉભરાઈ જતા પાક પર પાણી ફરી વળ્યા। નહેરના પાણીને લીધે ઘઉં અને શેરડીના પાકને નુકસાનની ભીતિ છે। છેલ્લા 5 વર્ષથી નહેરની સમસ્યા હોવાનો ખેડૂતોનો આરોપ છે। નહેરમાં પાણીનું યોગ્ય સંચાલન ન કરાતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। પાક નુકસાનનું વળતર અપાય તેવી ખેડૂતોએ માંગ કરી છે। ભરૂચમાં અંકલેશ્વરના ખેતરોમાં વગર વરસાદે પાણી ફરી વળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો। સાજોદ ગામે નહેર ઉભરાઈ જતા આજુબાજુના ખેતરો પાણીમાં ગરકાવ થયા અને તેને લીધે ખેડૂતોએ વાવેલો ઘઉં અને શેરડીનો પાક ભારે નુકસાનની ભીતિ તેની પર સેવાઈ રહી છે। હાલમાં જ મેં ઘઉં ઉર્યા હતા। હવે એ ઘઉં ઓર્યા અને પછી પાણી પાયું હજુ તો ખેતરમાં પાણી સુકાયું નહોતું ને આ નહેર ઉભરાવાથી આ લગભગ પોણા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે। હવે એ ઘઉં બિલકુલ ઉગવાના નથી। ખેડૂતોનો આરોપ છે કે નહેરની આ સમસ્યા છેલ્લા 5 વર્ષથી છે, જેને લીધે દર વર્ષે શિયાળુ પાકને નુકસાન પહોંચે છે। ત્યારે તંત્ર દ્વારા પાક નુકસાનીનું વળતર અપાય અને નહેરના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। શેરડી રોપવાની થાય છે ત્યારે પણ દર વખતે નહેર ઉભરાઈને અમારા ખેતર આવી જાય છે। એના કારણે 1 મહિનો 1.5 મહિનો લેટ થાય છે અને અમે શેરડીનું બરાબર વાવેતર કરી બી નહીં શકતા। અને સિંચાઈ ખાતાને માલુમ થાય કે આવું 5-6 વર્ષથી થાય છે તો અમને કંઈ વળતર કે કોઈ લાભ આપવા એવી વિનંતી છે।